દરરોજ બનાવો અને પેટ ભરીને ખાઓ। હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ કિચન આર્ટ। ફ્રેન્ડ્સ, આજે આપણે ડિનર માટે આટલી સરસ રેસીપી બનાવીશું કે એકવાર જો તમે બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે। સુગર, ડાયાબિટીસ, વજન, કોલેસ્ટ્રોલ બધું કંટ્રોલ કરશે। આ રેસીપી તમારા દાંત અને હાડકાં પણ મજબૂત કરશે, સાથે હિમોગ્લોબિનની ઉણપ પણ દૂર કરશે। આ રેસીપીમાં આપણે વેજીટેબલ્સનો પણ ઉપયોગ કરવાના છે, તેથી તે હેલ્ધી પણ બનશે। સાથે બનાવીશું સ્પેશિયલ ચટણી। તો ચાલો હવે આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરીશું। રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરજો। મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। તો સૌથી પહેલાં આપણે આ નાસ્તા માટે ચટણી બનાવી લેશું। આ નાસ્તા સાથે આ ચટણી ખૂબ જ સરસ લાગે છે। તો 5 થી 6 નંગ આપણે લસણની કરી લેશું અને તેમાં થોડુંક મીઠું નાખશું। ખાંડણી દસ્તાની મદદથી હવે તેને ખાંડી લેશું। આ રીતે આપણે લસણને અચકચરું ક્રશ કરવાનું છે। તો એકદમ બારીક અહીંયા આપણે લસણને ક્રશ નથી કરવાનું, આ રીતનું અચકચરું ક્રશ કરવાનું છે, તમે જોઈ શકો છો। બસ હવે તેમાં આપણે લાલ મરચું પાવડર એડ કરી દેશું। તો 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરશું અને લાલ મરચું પાવડરને આપણે લસણ સાથે મિક્સ કરી લેશું। અહીંયા તમે ચમચી વડે કાં પછી દસ્તાથી તેને મિક્સ કરી શકો છો। આ રીતે ચમચીનો ઉપયોગ કરીને પણ તમે આ ચટણી બનાવી શકો છો, અને જો તમારે આ રીતે દસ્તાથી ખાંડીને ચટણી બનાવવી હોય તો તેમ પણ બનાવી શકો છો। તો અહીંયા આપણી ચટણી બનીને રેડી છે। તો ચાલો હવે તેને એક વાટકીમાં લઈ લેશું। અહીંયા આપણી ચટણી બનીને રેડી નથી થઈ ફ્રેન્ડ્સ। આ રીતે વાટકીમાં ચટણી કાઢ્યા પછી તેમાં આપણે 2 ચમચી જેટલું દહીં એડ કરશું। હા ફ્રેન્ડ્સ, આ ચટણી બનાવવા માટે અહીંયા આપણે ખાટું દહીં લેશું। ફ્રેશ દહીં હશે તો વધારે સારું। તો આ રીતે આપણે 2 ચમચી જેટલું દહીં એડ કરી દઈશું અને ચમચીથી આ રીતે તેને ફેટી લેશું। તો આ રીતે આપણે તેને મિક્સ કરી લેશું અને ચટણીમાં ખૂબ જ સરસ કલર આવે તેના માટે અહીંયા આપણે અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું। તો ફ્રેન્ડ્સ, આ રીતે ચટણીનો મસાલો દહીં સાથે સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી જેટલું આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરશું અને આ રીતે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યા પછી તમે જોઈ શકો છો કે ચટણીનો કલર કેટલો મસ્ત લાગી રહ્યો છે। બસ હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું થોડુંક નાખી દેશું અને આ ચટણીમાં આપણે એક વઘાર કરીશું। તો તેના માટે આપણે વઘારિયામાં અડધી ચમચી જેટલું તેલ ગરમ કરીશું, તેમાં ચપટીક રાઈ અને જીરું એડ કરી દઈશું, સાથે તેમાં નાખીશું હિંગ। બસ એટલી વસ્તુ એડ કર્યા પછી આ વઘારને આપણે ચટણીમાં એડ કરી દઈશું અને ચટણીમાં એડ કર્યા પછી આપણે તેને હલાવી લેશું। તો અહીંયા આપણી ચટણી સરસ બનીને રેડી છે ફ્રેન્ડ્સ। આપણે જે નાસ્તો બનાવી રહ્યા છે તેની સાથે આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો અહીંયા આપણી ચટપટી ચટણી બનીને રેડી છે। તો ચાલો હવે આપણે નાસ્તો બનાવવાની શરૂઆત કરીશું। તેના માટે સૌથી પહેલાં આપણે ચોપર લેશું અને ચોપરમાં આપણે થોડાક મરચાંના ટુકડા એડ કરશું, સાથે મીડિયમ સાઇઝની એક ડુંગળીને આ રીતે કટ કરીને એડ કરશું અને અહીંયા મેં કોબીનો ઉપયોગ કરેલો છે, તેને પણ મેં કટ કરી લીધી છે। તો આ રીતે આપણે ચોપરમાં તેને લઈ લેશું। અહીંયા તમારા ફ્રીજમાં જે પણ વેજીટેબલ્સ હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો। બસ હવે ચોપરની મદદથી તેને આપણે ચોપ કરી લેશું। ફ્રેન્ડ્સ, આ નાસ્તાને હેલ્ધી બનાવવા માટે અહીંયા આપણે વેજીટેબલ્સનો ઉપયોગ કરશું। નાસ્તો ડિનર માટે બનાવી રહ્યા છે તો હેલ્ધી પણ હોવો જોઈએ। બસ એટલું ઝીણું અહીંયા આપણે ચોપ કરવાનું છે, વધારે ઝીણું ચોપ હશે તો વધારે સારું। તો અહીંયા આપણે ચોપરની મદદથી વેજીટેબલને ચોપ કરી લીધા છે। હવે આપણે મિક્સિંગ બાઉલ લેશું અને મિક્સિંગ બાઉલમાં આપણે બાજરીનો લોટ લેશું। હા ફ્રેન્ડ્સ, આજે આપણે જે નાસ્તો બનાવી રહ્યા છે તે બાજરીના લોટમાંથી બનાવી રહ્યા છીએ, એટલે આ રેસીપી ગ્લુટેન ફ્રી તેમજ ઝીંક અને મેગ્નેશિયમનો ખજાનો છે। હવે તેમાં આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરશું। તો ચણાનો લોટ પણ ગ્લુટેન ફ્રી હોય છે। ચણાનો લોટ એડ કર્યા પછી હવે તેમાં આપણે વેજીટેબલ્સ એડ કરશું, એટલે આ નાસ્તો ખૂબ જ હેલ્ધી બનશે। તો અહીંયા આપણે ચોપ કરીને રાખેલા વેજીટેબલ્સ એડ કરી દઈશું। વેજીટેબલ્સ એડ કર્યા પછી તેમાં આપણે આદું, લસણ અને મરચાંની પેસ્ટ
એડ કરશું. 1 ચમચી જેટલી આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કર્યા પછી તેમાં આપણે ભરપૂર પ્રમાણમાં કોથમીર એડ કરશું. ફ્રેન્ડ્સ, નાસ્તામાં કોથમીર જેટલી નાખશો તેટલી ઓછી પડશે. તો અહીંયા આપણે ભરપૂર પ્રમાણમાં કોથમીર એડ કરશું અને બસ સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. મીઠું એડ કર્યા પછી તેમાં આપણે એડ કરશું હળદર પાવડર. હળદર પાવડર એડ કર્યા પછી તેમાં આપણે એડ કરશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને થોડુંક ધાણા જીરું પાવડર પણ એડ કરશું. આ બધા મસાલા એડ કર્યા પછી હવે તેમાં આપણે એક સિક્રેટ મસાલો એડ કરશું. તો અહીંયા આપણે પાઉંભાજીનો કે સેન્ડવિચનો મસાલો એડ કરી શકીએ છીએ. આ બંને ન હોય તો મેગી મસાલા પણ ચાલે. અત્યારે મેં જે મસાલો એડ કરેલો છે તે બટેટા વડાનો મસાલો છે અને તે મેં જ ઘરે જાતે બનાવેલો છે. તો તમારે તે શીખવું હોય તો બટેટા વડાની રેસીપી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તમે ત્યાંથી જોઈ શકો છો. બસ આટલા મસાલા એડ કર્યા પછી ફક્ત ને ફક્ત અડધી ચમચી જેટલું અહીંયા આપણે તેલ એડ કરવાનું છે. તો બાઇન્ડિંગ માટે આપણે થોડુંક જ તેલ એડ કરશું અને તેલ એડ કર્યા પછી બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. આ રીતે એકવાર મિક્સ કર્યા પછી તેમાં આપણે પાણી એડ કરશું. તો અહીંયા આપણે એકસાથે પાણી એડ નહીં કરશું, પણ થોડુંક પાણી નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું. આ રીતે હથેળીમાં થોડુંક પાણી લઈને જો તમે લોટ બાંધશો તો તમારો લોટ છે એ એકદમ પરફેક્ટ બંધાશે. જો એકસાથે તમે પાણી એડ કરીને લોટ બાંધશો તો લોટ નરમ કે કઠણ બંધાઈ જશે અને પછી તેમાંથી નાસ્તો સારો નહીં બનશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે હાથની હથેળીમાં થોડુંક પાણી લેતા જઈશું અને આ રીતે હાથેથી મિક્સ કરતા જઈશું અને લોટ બાંધશું. હવે તમે કહેશો કે આ લોટમાંથી તમે થેપલા બનાવવાના છો, પણ ના ફ્રેન્ડ્સ, આ લોટમાંથી આપણે થેપલા નહીં બનાવીશું, ના તો ભાખરી બનાવીશું. પણ આ લોટને આપણે સહેજ કઠણ બાંધીશું ભાખરી જેવો. તમને નજીકથી બતાવવાનો પ્રયત્ન કરું છું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણો લોટ સરસ બંધાઈ ગયો છે અને આ લોટ બાંધવા માટે ફક્ત અડધા ગ્લાસ પાણીની જરૂર પડી છે. હવે લોટ બંધાઈ જાય એટલે તરત જ તેમાંથી આપણે નાસ્તો બનાવીશું. તો આ નાસ્તો આજે આપણે થેપીને બનાવવાના છે. તેના માટે આપણે પાટલો લઈ લેશું અને પાટલાની મદદથી આ રીતે મીડિયમ સાઇઝના લુવાને થેપી લેશું. તેને થેપવા માટે આપણે આ રીતે આંગળીનો ઉપયોગ કરીશું. તો આ રીતે પલટાવતા જઈશું અને હાથની આંગળી વડે તેને થેપતા જઈશું. જો તમને આ રીત ન ફાવે તો તમે બાજરીના લોટમાં લુવાને રગદોરીને તેને વણી પણ શકો છો. આ રીતે બહુ જાડા નહીં અને બહુ પાતળા નહીં, એ રીતે આપણે તેને થેપી અને તવેથાની મદદથી લઈ લેશું એક પ્લેટમાં. તો ફ્રેન્ડ્સ, ફરીથી બતાવવાનો પ્રયત્ન કરું છું. જરૂર લાગે તો તમે આંગળા ઉપર તેલ પણ લગાડી શકો છો અને તેલ લગાડીને પણ તમે તેને થેપી શકો છો. આ રીતે ના તો જાડું ન તો પાતળું, એ રીતે તમે થેપી શકો છો. અને બસ આ રીતે થેપાઈ જાય એટલે તેને આપણે પ્લેટમાં લઈ લેશું. તો આ રીતે નાસ્તો રેડી થઈ જાય એટલે તેને આપણે શેકવાના છે. તો આજે આપણે નોનસ્ટિક તવાનો ઉપયોગ કરશું શેકવા માટે. એકસાથે 4 આરામથી તમે શેકી શકશો આ નાસ્તાને. તો ફ્રેન્ડ્સ, આ રીતે ના તો ભાખરી ના તો થેપલા એકદમ નવી રીત સાથે આજે આપણે બાજરીના લોટમાંથી નાસ્તો બનાવેલો છે. તો તમને આ રેસીપી કેવી લાગી અને તમે આ રેસીપી ક્યાંથી જોઈ રહ્યા છો તે કમેન્ટ્સમાં મને જરૂરથી કહેજો. હવે આ નાસ્તાને તમે તેલ લગાડીને અથવા તો તેલ વગર પણ શેકી શકો છો. તમને જે રીત સારી લાગે તે રીતથી તમે આ નાસ્તો બનાવી શકો છો. જો બાળકો માટે બનાવતા હોય તો ચોક્કસથી તેલ લગાડજો અને તેલ લગાડ્યા પછી તવેથાથી આપણે તેને આ રીતે દબાવીને ક્રિસ્પી બનાવી લેશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણો નાસ્તો સરસ શેકાઈ ગયો છે. તો ચાલો તેને આપણે એક પ્લેટમાં કાઢી લેશું. તો ફ્રેન્ડ્સ, રેડી છે રાત્રિના ડિનર માટે એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો સર્વ કરવા માટે. તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને ચટણી સાથે સર્વ કરીશું. તો તીખી અને ચટપટી ચટણી પણ આપણી રેડી છે. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો. અને રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં. મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.